સફળતા ત્યારે જ મળે છે સાહેબ, જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું થઈ જાય છે. જે વાતો તમને તકલીફ આપે છે એ જ તમને તાલીમ પણ આપે છે. વજૂદ કેટલો પણ ભવ્ય કેમ ના હોય, અંતે તમારો કિરદાર જ લોકોનું દિલ જીતી જાય છે. ઈર્ષા કરવાથી જિંદગી નથી બદલાતી સાહેબ, સારા કામો કરવાથી બદલાય છે. અસત્ય, દગો અને બહાના તમને 2 દિવસની ખુશી તો આપશે, પણ એની કિંમત તમારે ભવિષ્યમાં જરૂર ચૂકવવી પડશે. સત્ય મૌન રહે તો સૌ પૂજ્ય છે, સત્ય બોલવા લાગે તો સૌ ધ્રુજે છે. જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે સાહેબ, અને જે સમય ચિંતનમાં જાય છે તે હંમેશા તિજોરીમાં જમા થાય છે. સાહેબ, લોકો માત્ર સફળતા જુએ છે, એની પાછળ કરેલો સંઘર્ષ નહીં. જો કોઈકનો ભરોસો જ હારી જશો તો પછી ક્યારેય બીજું કંઈ નહીં જીતી શકો. સ્વપ્નો ત્યારે જ સાકાર થઈ શકે જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય. જો ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને સાહેબ, તો એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી શકે છે. આ અનમોલ જિંદગીમાં થોડુંક સહન કરતા શીખો સાહેબ, સલાહ દેતા નહીં. તમારામાં તાકાત હોય એટલું શોધી લો. મા બાપ જેવો પ્રેમ કરવાવાળું કોઈ જ નહીં મળે. નાની નાની વાતોને મોટી ના કરો સાહેબ, એનાથી આપણી જિંદગી નાની થતી જશે. ઉકળ્યા વગર પાણીને વરાળ થઈ જવું છે, કામ કરે કંસના અને કૃષ્ણ થઈ જવું છે. જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ માણસની ખુશીઓ છીનવી લે છે સાહેબ. સાહેબ, ખોખલી પ્રતિજ્ઞાઓ કરવી એના કરતાં તો પ્રયત્નો વધુ શ્રેષ્ઠ હોય છે. સમય અને ભાગ્ય પર ક્યારેય અહંકાર ન કરવો, કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે. કોઈની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરજો સાહેબ, ખુશીઓનો અનુભવ આપોઆપ થશે. સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો. ત્યાં સુધી મજબૂરીઓ ગણાવતા રહેશો, ક્યારેક તો સામા પવને દોડતા શીખો. ખોટી જગ્યાએ વિશ્વાસ ના કરવો સાહેબ, અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ના કરવો. લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે તેમની અપેક્ષાઓ પૂરી કરશો.
મંદિર પ્રભુનો આભાર માનવાનું સ્થળ છે સાહેબ, પણ આપણે તો માંગણીની ઓફિસ કરી દીધી છે. આળસુ માણસ જિંદગીમાં ક્યારેય સફળ ન થઈ શકે સાહેબ. ખાલી સુગંધ પહેરીને ફૂલ ના થવાય, સમય આવે ખરવાની પણ તાકાત જોઈએ. માણસ એ નથી જે ચહેરાથી સુંદર છે, માણસ તો એ છે જે વિચારોથી સુંદર છે. ભરોસો બધાનો કરવો, પણ સાવચેતી રાખવી સાહેબ. ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે. રસ્તો શોધો અને ના મળે તો નવો બનાવજો સાહેબ, પણ દુનિયાને મંજિલ સુધી પહોંચીને બતાવજો. કાર્યની શરૂઆત માટે ચોઘડિયા જોવાય છે સાહેબ, પણ પરિણામ ક્યારેય ચોઘડિયા જોઈને નથી આવતું. જ્યારે હજારો ભૂલો પછી પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો, તો પછી બીજાની એક ભૂલ માટે શા માટે નફરત કરો છો? જે ઘરમાં સ્ત્રી સ્વતંત્ર રીતે હસી શકે એ ઘરમાં સુખ દોડીને આવે છે સાહેબ. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો.